નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, જિગ્નેશ મેવાણીએ થરાદમાં જઈને જે હર્ષ સંઘવીને જે શબ્દો કહ્યા એ શબ્દો તમને ગેરવ્યાજબી લાગ્યા। જ્યારે હર્ષ સંઘવીના રાજમાં બોગસ ડૉક્ટર પકડાય, બોગસ અનેક વસ્તુ પકડાય છે। એ તમને નથી દેખાતું અને એ તમને નથી લાગતું, એમાં દુઃખ નથી લાગતું। 32,000 કરોડનું ડ્રગ્સ પકડાય, એમાં તમને ખોટું નથી લાગતું? એમાં એકેય મીડિયાવાળાને ખોટું નથી લાગતું? બધા મીડિયાવાળા મંડી પડ્યા છે, સોશિયલ મીડિયા બધા મંડી પડ્યા છે। તો પહેલાં તો તમે સુધરો અને પછી તમે કોઈકને કહેવા નીકળો। જ્યારે હર્ષ સંઘવી મુખ મેં રામના બગલ મેં ચોરી, જે ખરેખર હર્ષ સંઘવીમાં સહન કરવાની શક્તિ ના હોય તો ખરેખર એને કોઈ પદ ગ્રહણ કરવું જોઈએ નહીં। કારણ કે પદ ગ્રહણ કરો એટલે જે પદના ભાગમાં આવતું હોય એ માથે પણ લેવું પડે। જ્યારે હર્ષ સંઘવી અને પોલીસ ડિપાર્ટમેન્ટે માલ મલાઈ ખાવી છે, માલ મસાલો ખરીદવો છે અને ઘરે લઈ જવો છે તો સાંભળવું પણ પડે અને વેઠવું પણ પડે અને કોઈ ઝાટકણી પણ કાઢે તો એ ઝાટકણી સાંભળવી પણ પડે। તો સત્તા એને પચાવી કહેવાય કે તમે જે તમારો હોદ્દો છે એ હોદ્દાની રૂએ તમે કામ નથી કરતા તો જ 32,000 કરોડનું ડ્રગ્સ પકડાણું હોય ને, તમે કામ ન કરતા હોય તો જ લાખો કરોડોનો દારૂ મહિનામાં ઘૂસી જતો હોય ગુજરાતમાં। અને બુટલેગર ક્યાંથી આવ્યા? જે તમે વાત કરો છો કે બુટલેગર હતા, બુટલેગર મનોહરભાઈ બુટલેગર હતો, તો એ બુટલેગર હતો તો એ બુટલેગર ક્યારે હતો? 2015માં। એની હું આગળ વિગતે વાત કરીશ। કારણ કે હું કહું છું કે મનોહર કુમારના પિતાજી પાંચાભાઈ કાજાભાઈ બઢિયા રાઠોડ, ચેતનભાઈ શંકરભાઈ બઢિયા રાઠોડ એ મનોહરના કાકા થાય। વિક્રમ સજાભાઈ બઢિયા રાઠોડ એ એમના કુટુંબી કાકા થાય। ચેતનભાઈ શંકરભાઈ બઢિયા રાઠોડ એ કાકાના દીકરા થાય। નીલાભાઈ માધાભાઈ પરમાર મનોહર કુમારના કુટુંબી વેવાય થાય। ભરતભાઈ વાલજીભાઈ બઢિયા રાઠોડ મનોહર કુમારના કાકાના દીકરા થાય। નરેશભાઈ જીવાભાઈ બઢિયા રાઠોડ કાકાનો દીકરો ભાઈ। મારા મીડિયા મિત્ર થરાદ પોલીસ સ્ટેશનનો ગુના રજિસ્ટર નંબર 866/2015 નથી બોલતા, કારણ કે એ અધૂરું રાખે છે। તમે એમાં જોજો, કારણ કે 2015ના ગુનામાં જે લોકો પકડાણા છે એ 2015માં આ ભાઈ મનોહર કુમાર ઉપર કેસ થયો હતો અને એની ધરપકડ થઈ 2025માં। તમે વિચારો કે 10 વર્ષે એની ધરપકડ થઈ છે, તો 10 વર્ષે ધરપકડ થઈ અને હવે તમે એમ કહો છો કે અમે પોલીસવાળાને પકડ્યો? તો ખરેખર જે પોલીસવાળાના જે સગાવાલા ભાઈ, કાકા, દાદા, વેવાય જે કોઈ આવ્યા આ રેલીમાં કે જિગ્નેશ મેવાણીની સાથે, તો એ ખરેખર તમે સમજો એ સારી વાત કહેવાય કે એમને એમના છોકરાને પણ બચાવવા માગતા નથી, એમને એમના ભાઈને પણ બચાવવા માગતા નથી, એમને એમના વેવાઈને પણ બચાવવા નથી માગતા। એવી રીતના લોકો આવ્યા છે એ તમે વિચારો। એ વિચારતા નથી અને જે બુટલેગરના સગાવાલા આવી ગયા હતા, બુટલેગરના બાપા આવી ગયા હતા, બુટલેગરના ભાઈ આવી ગયા હતા, પણ એને બચાવવા માગતા નથી। એને દારૂ બંધ કરાવવા માગે છે, ડ્રગ્સ બંધ કરાવવા માગે છે।
આ બધું બંધ કરાવવા માગે છે. અને જિજ્ઞેશ મેવાણી તો ત્યાં સુધી રૂમમાં પણ જઈ આવે છે, જે સ્કૂલની બાજુમાં જે રૂમ છે એ રૂમમાં જઈને પણ ચેક કરે છે કે આ જગ્યાએ ડ્રગ્સનું સેવન થાય છે. તમે વિચારો કે ખરેખર હવે જિજ્ઞેશ મેવાણી શું બોલ્યા, હું પાછળ પડીશ તો સોતરા કાઢી નાખીશ, પટ્ટા તમારે છે મારે નહીં, તમારા પટ્ટા ઉતરશે. તો ખરેખર વાત જે છે એ પટ્ટા ઉતારવાની જે વાત છે, તો આ એક ડિપાર્ટમેન્ટ જ એવો છે કે આમાં જ એમને વર્દી, પટ્ટા, બક્કલ, ટોપી આ એક એમને જ આપેલું છે. કેમ કોઈ જીઈબીના ને કહેતું નથી, જીઈબીના કર્મચારીને, કોઈ નગરપાલિકાના કર્મચારીને, કોઈ કલેક્ટર ઓફિસના મહેસૂલના કર્મચારીને એને કેમ કોઈ કહેતું નથી તારું આ ઉતારી નાખીશ. તો દર્શક મિત્રો, સસ્પેન્ડ થાય એટલે મહેસૂલનો કર્મચારી હોય કે અધિકારી હોય એનું કશું ઉતરતું નથી, સીધો ઘરે વયો જાય. જ્યારે પોલીસ જ્યારે સસ્પેન્ડ થાય કે ડિસમિસ થાય ત્યારે એમને પટ્ટા, ટોપી, બકલ અને વર્દી આ સંપૂર્ણ ઉતારીને જવાનું હોય છે. એટલા માટે એને કહેવામાં આવે છે કે પટ્ટા ઉતરી જશે, કે પટ્ટા ઉતરાવી નાખીશ. ઉતરાવી નાખીશ એ તો ભાજપવાળા કહેતા હોય છે, એ કોઈ બીજા કોઈ નથી કહેતા હોતા. ભાજપવાળા કહેતા હોય છે કે પટ્ટા ઉતરાવી નાખીશ. તો દર્શક મિત્રો, આ વાત ગેરબંધારણીય હોય તો ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ બોલ્યા હતા 2023માં. ત્યારે કેમ ગૃહમંત્રીને તકલીફ ના થઈ અને ત્યારે કેમ પોલીસ ડિપાર્ટમેન્ટને તકલીફ ના થઈ? કારણ કે એ તો ભાજપના ધારાસભ્ય હતા, એમને તમામ છૂટ હોય છે, એમને સંવિધાન લાગુ પડતું નથી. તેમજ આ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, વધુમાં વધુ પીએસઆઈ ના ઘરના થરાદ બંધમાં સામેલ થયા હોય, તેમજ ઘટતું હોય, તેમાં પણ જો ઘટતું હોય તો ભાજપના મહિલા કાર્યકરો જોડાયા હોય તેમાં પણ ઘટતું હોય તો હર્ષભાઈના કહેવાથી ભાજપના સ્થાનિક નેતા બંધ કરવા પહોંચી ગયા હોય અને લોકો ભાજપના નેતાને જોવે એટલે સહજ છે કે બંધ નહીં કરો તો આપણને આવતીકાલે નડશે એમ માની બંધ કરાવેલ. પરંતુ આ ઉપરોક્ત મહિલાઓ તેમના પતિ દ્વારા મોકલવામાં આવી હોય એવું નથી લાગતું. નહીતર પોલીસવાળાની વહુઓ શાકભાજી લેવા પણ નથી જતી, પણ તેમના પતિના આદેશનું પાલન કરવા માટે ગઈ હોય એવું લાગી રહ્યું છે. ખાસ તો હર્ષભાઈ સંઘવીની ઝાટકણી કાઢી એટલે આ બધા નાટક થયા. એટલે હર્ષ સંઘવીએ જ પોલીસ ઉપર દબાણ કરેલ હોય એવું નથી લાગતું. હવે મૂળ વાત પોલીસ કોન્સ્ટેબલ મનોહર કુમાર જે ગુનો છે તે ગુના રજિસ્ટર નંબર 867/2015 છે. તે મારા મીડિયા મિત્ર ઇકડમ તિકડમ કરીને કાઢી નાખેલ છે. તેમાં ગુના રજિસ્ટર નંબર સાલ બોલતા નથી. એનો મતલબ ગુજરાત તક તટસ્થ નથી. બીજી વાત એ છે કે જિજ્ઞેશ મેવાણી એકલા આખા ભાજપને પહોંચી વળે છે, તો મેવાણીને રોકવા કેમ? તો નુસ્ખો હાથ લાગ્યો બુટલેગરોને અને જેમાં ભ્રષ્ટાચારી પોલીસ છે તેનો ધંધો ચાલવા દેવો. જ્યારે પ્રમાણિક અધિકારીઓ છે તે અંદર ખાને જિજ્ઞેશ મેવાણીના ફેવરમાં છે. કારણ કે પ્રમાણિકને પણ લોકો આડી નજરે જોતા હોય છે કે આ પોલીસવાળો છે. એટલે ખરેખર હવે મૂળ વાત કે જે 50% પ્રમાણિક હોય અને 50% ભ્રષ્ટ અધિકારીઓ હોય, અને ભ્રષ્ટ દાખલા તરીકે અધિકારીની વાત બાજુ પર રાખી, પણ 50% ભ્રષ્ટ પોલીસ અને 50% પ્રમાણિક પોલીસ. તો આ બેમાં જે ભ્રષ્ટ છે એને તો કાંઈ વાંધો નથી, પણ જ્યારે ખરેખર પ્રમાણિક જે છે પ્રમાણિક પોલીસ એને આવું બધું થાય ત્યારે ઘણું દુઃખ લાગતું હોય છે.
પણ એ શું કરે? એ કશું કરી શકતા નથી. કારણ કે એમના જ ભાઈ આ બધું કરતા હોય, બદીઓ ચાલવા દેતા હોય, આ બધી બદીઓ ચાલતી હોય, એમાં એમને શું કરી શકે? પરંતુ દર્શક મિત્રો, મારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ આ 4 કેડરના જે લોકો છે એને મારે કહેવું છે કે દોસ્તો, અને મારે ખાસ કરીને એમના ઘરના, એમના પત્નીઓને કહેવું છે કે, અને એમના પતિને કહેવું છે કે આ જગ્યાએ તમે અત્યારે આ બધું જે બુટલેગરોને બચાવવા માટે અને બુટલેગરોની ફેવરમાં રેલીઓ કાઢો, બંધ કરાવો, તો ખરેખર જ્યારે તમારા છોકરાઓ આ બદીએ જ્યારે ચડશે ત્યારે એ દિવસ બહુ દૂર થઈ ગયો છે, ત્યારે બહુ મોંઘું થઈ ગયું છે. એટલે હું પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ આ કક્ષાના જે લોકો છે, પોલીસ છે, તેને અને તેમના ઘરના, તેમના ધર્મપત્નીને હું વિનંતી કરું છું કે તમે આ બધી બાબતોમાં ન પડો અને બુટલેગરોને સાવરવાનો અને બુટલેગરોને સપોર્ટ કરવાનો ધંધો બંધ કરવો જોઈએ. કારણ કે આ જગ્યાએ તમારા બાળકો જ્યારે ચડશે ત્યારે આ ધંધો એટલો બધો ખાલી ફૂલી ગયો છે. કારણ કે આ તમે જ સપોર્ટ કરેલો છે, એટલે તમારા છોકરા બગડશે. તો મહેરબાની કરી હું આ 4 કેડરના જે લોકો છે એમને વિનંતી કરું છું, તેમના ધર્મપત્નીઓને વિનંતી કરું છું કે આ બાબતમાં તમારે ખરેખર ના પડવું જોઈએ. એક પ્રમાણિક અને અદના અધિકારી તરીકે તમારે ખરેખર કામ કરવું જોઈએ. જ્યારે પીઆઈ, ડીવાયએસપી અને એસપી એ કક્ષાના જે લોકો છે એ લોકો, એમને પણ હું વિનંતી કરું છું કે તમારા છોકરાઓ પણ, કારણ કે ડ્રગ્સ એટલે રોજના 10,000 રૂપિયા જોઈએ, તો આજે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ એના છોકરા રોજના 10,000 રૂપિયા નહીં ખર્ચી શકે. એ દેશી દારૂમાં, ઇંગ્લિશ દારૂમાં ચલાવી લે છે અને એમાં ને એમાં પતન થઈ જશે. જ્યારે ડ્રગ્સના રવાડે પીઆઈ, ડીવાયએસપી અને એસપી કક્ષાના જે અધિકારી છે એમના છોકરાઓ, છોકરીઓ ડ્રગ્સના રવાડે ચડશે અને આ ડ્રગ્સને રવાડે ચડેલા વધીને 5 વર્ષ જીવે છે. અને ત્યારે આ અધિકારી સાહેબને વિનંતી કરું છું કે પછી એ વખતે બહુ મોડું થઈ ગયું છે અને ત્યારે તમને પણ ફીલ થશે કે જિજ્ઞેશ મેવાણી જે હતા એ ખરેખર સાચા હતા. એને જે કીધું એ મુજબ અમારે ખરેખર કરવાની જરૂર હતી. હર્ષ સંઘવી કે એવું કરવાની જરૂર નહોતી. કારણ કે હર્ષ સંઘવીને એવું છે કે એક જિજ્ઞેશ મેવાણી છે એ આખી ભારતીય જનતા પાર્ટીને બેન્ડ કરી દે છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા જિજ્ઞેશ મેવાણીની સામે અવાજ નથી કાઢી શકતો. જિજ્ઞેશ મેવાણીને જોઈને ઊંધું ગાલી જાય છે. કારણ કે ભ્રષ્ટ લોકો હોય એને ઊંધું ગાલવું પડે. એમાંય પણ પ્રમાણિક મંત્રીઓ, સંત્રીઓ હશે, એવું હું નથી કહેતો કે આખું ભાજપ છે તે ભ્રષ્ટાચારી છે, પણ જે 32,000 કરોડના ડ્રગ્સ પકડાય એ કેટલી હદની વાત કહેવાય. 32,000 કરોડ એટલે તમે વિચારો તો ખરા, આખું ગુજરાત 1 વર્ષ ચાલી શકે એટલા રૂપિયાથી, એટલા રૂપિયાનું ડ્રગ્સ પકડાય, છતાં પણ એમના પેટનું પાણી પણ ન હલતું હોય અને ડ્રગ્સનું ક્યાંય નામ નિશાન નહોતું. એ છેલ્લા 10 થી 12 વર્ષની અંદર એટલું બધું ડ્રગ્સ ઘૂસી ગયું છે કે ન પૂછો વાત. ખરેખર દુઃખની વાત એ છે કે આ બાબતે પોલીસ અધિકારીના ધર્મપત્નીઓ અને એ લોકોને હું વિનંતી કરું છું કે તેઓ પણ મારી વાતને સ્વીકારી અને જિજ્ઞેશ મેવાણીને પણ સ્વીકારે. અને જિજ્ઞેશ મેવાણી એક બાહોશ ધારાસભ્ય છે. ખરેખર એને મુખ્યમંત્રી તરીકે બેસાડવાની જરૂર છે. જિજ્ઞેશ મેવાણી જેવા ધારાસભ્ય મુખ્યમંત્રી તરીકે બેઠા હોય તો પત્તું પણ ના હરી શકે એવી પરિસ્થિતિ થાય. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.